વધુ 4ની ધરપકડ। ભરૂચ જિલ્લાના મનરેગા હેઠળ થયેલ કથિત ભ્રષ્ટાચારના કૌભાંડમાં પોલીસે વધુ 4 વ્યક્તિઓની ધરપકડ કરી છે, જેમાં 2 ટેકનિકલ આસિસ્ટન્ટ તથા ટોટલ 2 ટાઉન ડેવલપમેન્ટ ઓફિસરનો સમાવેશ થાય છે। ભરૂચ એસઆઈટીની ટીમે ધરપકડ કરવામાં આવેલ આરોપીઓમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા સોએબ મોહમ્મદ યુસુફ અને હરેન્દ્રસિંહ પરમારના નામનો સમાવેશ થાય છે। ઉપરાંત નિવૃત્ત ટીડીઓ મહેશ પરમાર અને હાલમાં નેત્રંગમાં ટીડીઓ તરીકે ફરજ બજાવતા મોહમ્મદ સહલ ઇસ્માઇલ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે। પોલીસ સૂત્ર મુજબ આ સમગ્ર કૌભાંડમાં મનરેગા યોજના હેઠળ કામો ફાળવવા, તેના મજૂરોના ચૂકવણા અને કામોની પૂર્ણતા બાબતે થયેલી ગેરરીતિઓમાં આ વ્યક્તિઓ સંડોવાયેલ હોવાની શક્યતા છે। હાલમાં પોલીસે 4 આરોપીઓની વિગતવાર પૂછપરછ કરી છે। આ કેસમાં અગાઉ હીરા જોટવા, તેના પુત્ર દિગ્વિજય જોટવા, 2 એજન્સીઓના સંચાલકો, હાંસોટના કોમ્પ્યુટર ઓપરેટર અને 1 વચેટિયા સહિત 6 લોકોની પોલીસે ધરપકડ કરીને તપાસ હાથ ધરાઈ હતી। હાલમાં તેઓ તમામ સબજેલમાં છે। હાલમાં પોલીસે પકડેલાની ધરપકડ સાથે તપાસ વધુ ઊંડી બનાવી દેવામાં આવી છે। ભવિષ્યમાં વધુ અટકાયતો થવાની સંભાવના છે।